નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સુંદર મજાનો વિડીયો ભાઈઓ બહેનો લઈને આવીશું કે સિલાઈ મશીનમાં કાપડ ન ખસતું હોય તો શું પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન બતાવીશ। તમે જોઈ શકો છો આપણું કાપડ ખસતું નહોતું તો શું પ્રોબ્લેમ હોય તે તમને સમજાવું। આ આપણે રેગ્યુલેટર કહેવામાં આવે છે, જે નાની મોટી આપણે સિલાઈ કરીએ તે છે। એ 0 ઉપર આવી જાય તો તમારું કાપડ ન ખસે, તમે જોઈ શકો છો। હવે આપણે એને આ રીતે બોલ ઢીલો કરીને ઉપર લઈ લઈ, જે આપણે નોર્મલ સિલાઈ લેતા હોય એ રીતે 4 કે 5 ઉપર રાખી શકો છો તમે। એ બોલ ઢીલો થઈને નીચે આવતું રહે એટલે તમારું કાપડ ખસવાનું બંધ થઈ જાય। મેં આ રીતે બોલને ફિટ કરી દીધો છે। હવે તમે જોઈ શકશો કે કેવી રીતના આપણી સિલાઈ આવે છે। તમે જોઈ શકો છો આપણું કાપડ ખસવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પાછળના ભાગે। આ રીતે તમે જોઈ શકો છો। આપણે સિલાઈ પણ નોર્મલ જે રીતે સિલાઈ લઈએ તે રીતે આપણે લઈને બતાવું તમને। આ રીતે આપણી સુંદર મજાની સિલાઈ પણ આવવા મળી છે। આ રીતે બહેનોની કોમેન્ટ આવતી કે મેડમ અમારે પાછળ કાપડ ખસતું નથી, જે સિલાઈ મશીનમાં તો શું પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન બહેનો તમે જોઈ શકો છો। આ રીતે આપણી સિલાઈ પણ આવી ગઈ છે ને કાપડ પણ ખસવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે આપણું રેગ્યુલેટર છે તે 0 ઉપર ન આવી જવું જોઈએ। 0 ઉપર હોય તો તમારે કાપડ ખસવાનું બંધ થઈ જશે। આ રીતે આપણે નોર્મલ જે સિલાઈનું રાખતા હોય એ રીતે રાખીને બોલ ફિટ કરી દેવાનું। તો આનું સોલ્યુશન તમને મળી ગયું છે ભાઈઓ બહેનો। હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ।